તોફાનજી આવ્યું છે ત્યારે આ ટૂંકમાં બધાના ફોનમાં અલર્ટ આવી ગયો. બીજી તેના પર અડધી કલાક છે રેતી ઉડે છે. આપણે જે કોચમાં બેઠા હતા ને થયું જ નહીં. આજો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ ને હર મહાદેવ. તો તમારા બધાને ફરી એકવાર સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. તો અત્યારે છે આપણે મથુરામાં છે આપણે વિશ્રામ ઘાટ કરીને છે. વિશ્રામ ઘાટ આજ છે કે બીજો છે આપણે ખબર નહીં. હવે આમ હોડકીમ બેસીને રિક્ષાવાળા ભાઈ એમ કહે છે કે ક્યાંક જવાનું છે. તો આપણે જાય કોઈ ટૂંકમાં જોઈએ આમાં કઈ જગ્યાએ લઈ જાય. આમાં રખડવાનું બહુ જાજુ છે. જોવાનું હોય તો ભાઈ જો આટલું આગળ આવી ને અહીંયા છે ને આગળ જો વિશ્રામ ઘાટ આવ્યો. જય ભાઈ ઠાકર કરે ચીજ જોઈ લો ખાલી કે અમે આટલા અંદર આવ્યા ને તૂફાન આવી ગયું. હવે અહીં પાછું જવું હવે. તો ભાઈ જો આપણે છે ને અહીંયા ઉતારી રાખ્યા છે. અહીંયા ટૂંકમાં અહીંયા દ્વારકા દર્શન લેવાના છે. અને આ કાંઈક તુફાન જેવું છે ને ભાઈ આવ્યું હે. આ ફૂલ એટલે ફૂલ છે ને ભાઈ રેતી ઉડે છે. અરે હવે અહીં વાહે છે ને કૃષ્ણ મંદિર છે, દ્વારકા મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. વિશ્રામ ઘાટ હાલો ને જઈશું ભાઈ. હવે જો આપણે અહીંયા અંદર આવી ગયા હે. આ રીતનું કંઈક આમાં છે બધું આગલું. હવે આપણે એ ખબર નથી કે કંસ કિલો જે કહેવાય આ જ છે. આવું ટૂંકમાં જૂનવાણી છે એ બધું એ જ કહેવાય. બીજું આપણે અંદર જાય ને પછી જોઈએ બરાબર. ગાડી જેવું શું છે બધું? ઓ ભાઈ આ ભાઈ આ કાંઈ નથી. આ તો ખાલી ગલી છે નોર્મલ. બધું જૂનું અહીંયા ભાઈ. અચ્છા હા વિશ્રામ ઘાટ આજ ને. હા રાજુ વિશ્રામ ઘાટ આજ ને. देखने का क्या है, खाली बिल्डिंग है। हाँ बिल्डिंग वो हम आए नहीं ना कभी। तो क्या कंस का चीज क्या देखना? नहीं देखना तो पड़ेगा ना। ऐसा कंस था कौन? नहीं मतलब देखना तो पड़ेगा ना कंस। मामा कंस कौन थे? कौन मामा कंस? अंदर अपने अंदर के कंस को मार के फिर मामा वो उसको देखेंगे। ઓહો ભાઈ આ તો બગે ના કાંઈક આ જો કંસ કિલોજી કહેવાય ને ભાઈ એટલે આ જ છે. અને ભાઈ અહીંયા તોફાનજી આવ્યું છે ત્યારે આ ટૂંકમાં બધાના ફોનમાં અલર્ટ આવી ગયો. અને ટૂંકમાં આ રીતે જવું તો ખાલી આમાં ટૂંકમાં સામે જઈને હલાતું નથી. આ જવું છે રેતી આવી રીતે અડધી કલાક છે રેતી ઉડે છે. આપણે જે કોચમાં બેઠા હતા ને થયું જ નહીં. આમાં જવાનું છે ને. તો ભાઈ જી આ વ્યૂ જોઈને ખરેખર એવું મગજમાં આવે ને
એમ થાય કે ખરેખર જે વાસુદેવ હોય ને એ કૃષ્ણને અહીંયાથી જેલમાં કાઢીને મૂકવા આવ્યા. આજે અંધાર પટો લાગે છે ને, તમને આમાં કેમેરામાં કેવું દેખાય ને મને નથી ખબર, પછી લાઈવ અમે ભાઈ જોઈ હોય ને અને કાનુડાને મૂકવા જાય છે. લ્યો ને આવી રહ્યો, અમારે કાનુડો જ છે. જો થયો હોય હા. અને ઈ જાણે જેવું વાતાવરણ આવે ને કદાચ આવું જ હોય એવું હા. લાગે છે હો. આજે ઈ જ ને ઈ જ સમયમાં આવ્યા કે અમને જે જોવાની મજા આવી ને ભાઈ. અલે ભાઈ એવું નથી, આ લોકો છે ને આજે જ થયું, અમને ફોનમાં બધાને એલર્ટ આવ્યો છે, બરાબર ને? એ સાચી વાત છે ભાઈ. બધાને એક ફેરો જ message આવ્યો. આવી રીતની કંઈક રાતનો scene. આ લાગણી આવ્યો તો એમ વાસુદેવ એક જ ઓય પવન તો જો આવે. વાસુદેવજી નીકળ્યા હોય ને ત્યારે આ રીતનું વાતાવરણ હોય. હમ. ખરેખર આપણે જો આવી બીક લાગતી હોય, યમુના ઓહો યાર આપણે જો આવો ડર લાગતો હોય અત્યારે તો વાસુદેવજીને જ્યારે રાતે નીકળ્યા હોય ત્યારે શું હોય હા. પણ એની એક શક્તિ પાછળ કામ કરતી જેનું નામ હતું કૃષ્ણ ભગવાન. એ ભેગા હતા એટલે એને જરાય પણ જોર નથી. આનાથી પણ ખરાબ હાલત જ્યારે કદાચ હશે ને હશે. હાલો સત્ય સ્થાન વાસુદેવના કૃષ્ણ ભગવાનને મૂકવા જાય છે, આમ વાવાઝોડું હોય જ ના નહીં. હોય ભાઈ. મોટા કરારે પાછા. આંધીરા જો આપણે નસીબવાળા કહેવાય કે આ સમયમાં આપણે અહીંયા હા આવ્યા. આગળ જે થવું હોય થાય પણ અત્યારે બહુ મજા આવે. એટલે કાર્યો રાખો દેખો દ્વારકા હોય એમ કરો કે થવા દે. એ માગું વીરને આપણે તો ભાઈ હવે હે ને એ કંસના કિલ્લાની છત ઉપર આપણે ચડવાના હે, અંદર જવાની અત્યારે મનાઈ હે. ઓ પવન જો એ ભાઈ અંદર છે જો આ રીતનું કંઈ છે વ્યૂ. એ ઉપર જો આ નદીની પાર છે, આપણે નદીની પાર પાસે જાય. મને 25 વાર આવ્યો ભાઈ. કાનો આવ્યો તો અકલા વાર 14 વાર આવ્યો તો ને માને દેવા. મને 25 વાર થઈ ગયા. 52 દિવસ ઠામડો ગોકુળમાં હતો ને ત્યાંથી પછી અહીંયા આવ્યો તો માણસ સામે યુદ્ધ કરવા. હા. મારે પૂરેપૂરા બચી નાખ્યો પેલો દિવસ છે. હા 45 વર્ષ કાલે બર્થડે હતો ને આજે એનો પહેલો દિવસ. અરે તું કૃષ્ણ ભગવાન છે એમ કહેવા માંગો? આજ સાગરભાઈના હાથમાં કંસ આવ્યો એટલે ગયો. બરાબર. કિલ્લાની અંદર જવાની મનાઈ છે, આપણે ખાલી છતની ઉપર ચડી શકીએ અહીં. હા યમુના નદી. લાવો હાલો અમે ને થોડીક વાર ફોટા બોટા પાડી લીધા હે અને હવે ધીમે ધીમે છાટા એક વહીધા હે. આ તમે છેલ્લો ટૂંકમાં સીન બતાવી દઉં ખાલી. એ સૂરજ અત્યારે આ બાજુ કાં આવેલા અહીંયા? જાડો ફોટા પાડી દઉં છું, જાડો. આજો ભાઈ, આ હે મથુરા સિટી આખું. આ બાજુ ક્યાંક છે ને અમારો રૂમ છે. તો ભાઈ ખરેખર જે વ્યૂ છે એકવાર તમે આવો મથુરા જોવો, આવો તમને સીનનો લાવો જોવા મળે તો વાત અલગ છે બધા. ભાઈ હવે હે ને આપણે કિલ્લામાંથી હેઠે ઉતરી હઈ. હવે લગભગ આપણે અત્યારે જોઈ જાય ને ભાઈ કૃષ્ણ જન્મભૂમિએ તો અત્યારે તમને બતાવી દઈએ. પછી કાલ જવાનું છે, કાલનો આપણે અલગથી નવો બ્લોગ આવી જાય, એ તમે કંઈ ટેન્શન લેતા નહીં. હા અત્યારે વિશ્રામ કામ આપણે ને આરતી લેવાની છે વિશ્રામ કાઢે, તો આપણે તે ન્યાય જઈએ. રાજા ખરેખર રોગું નથી કહેવાતું, મથુરાના રાજા છે. હા પુરાના રાજ્યના જેવા તેવા ખરા. ત્રિભુવનનો નાથ. ત્રિભુવન એટલે આકાશ પાતાળ. આકાશ પાતાળ ને યમલોક. જમલો જેટલા લોક આવે લે ને હા એ આપણે આવડે નહીં પણ જેટલું આવે. હજુમાં પછી તમે ત્રિલોકમાં જે આવો તમે તમારે સમજી લો. તો ભાઈ જો આ કંસ કિલ્લાથી હેઠા ઉતરતા જો આવું આવે. કંસ મામા જે હતા ને એ આ કિલ્લામાં રહેતા. ઓય ખબર માતૃ છાયા સુશીલા શ્યામ. ધીમે હો સાકરા એટલે ધીમે મારો વાલો કરાવે તો ને મામા કંસ અહીંયા રહેતા એટલે હેઠા થોડા જ જાણે સમજાવતા વળી. મામા હા વેચા થોડા જોઈ લો ભાઈ બજરંગ બલી સાક્ષાત. અને કઈ ન ઓલે બચકો ભર્યો ને ભાઈ
કૂતરાનો બટકો કર્યો એ તો હા હા ઓહો. તો ભાઈ હવે છે ને આપણે વિશ્રામ ઘાટે જાય ને આરતી લેવા. વિશ્રામ ઘાટ ત્યાં તમે આવો ને કદાચ અહીંયા તો આપણે કંસ કિલ્લાથી થોડુંક નજીક છે. ટૂંકમાં એક જ ઘાટમાં બધું આવી જાય ને. હવે ટૂંકમાં આરતીનો ટાઈમ થાય આપણે આરતી લઈને પછી રૂમે નીકળી જાય આપણે જમવા જવાના હે. તો ભાઈ આપણે છે ને વિશ્રામ ઘાટે ગુજરાતી કાકા આપણે જઈડા છે. જો આ મસાલો આપણે એને ખવડાવ્યો છે. કાકા તમે ક્યાંથી જાઓ? જુનાગઢથી આવ્યા છે. હવે આપણે હરિદ્વાર જવાના છો ને? હા નામી લ્યો. શું લાગે અહીંયા મજા આવી ને તમને? અરે અહીંયા તો બહુ મજા આવે. કેમ છે આંધી ને આ બધું કેમ હતું આગળ? તો ભાઈ અમારા સંઘના 2 માણસ અહીંયા સ્નાન લઈએ. અમે ખાલી ચણામાં લઈ લીધું હે. હાલો ભાઈ ડૂબકી મારો ટન. મારું તો કરવા. તો ભાઈ આપણે વિશ્રામ ઘાટે આરતી કરી, તમને આરતી કરાવી ને હવે આપણે છે ને આપણે રૂમે જઈએ ને આપણે હજી જમવાનું છે એક જગ્યાએ. ટૂંકમાં કોઈ પણ હોટલે આપણી હોય ને સારી દેશી હોય અથવા તો બીજી ગમે ત્યાં જમવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. સબસ્ક્રાઈબ ના કરી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં.